હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું કે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો. ફ્રેન્ડ્સ, આજે મેં મારો કિચન બ્લોગનો એક વિડીયો બનાવેલો, એ બ્લોગ મૂક્યો છે મેં. તો આઈ હોપ કે તમે જોશો અને તમને ગમશે. ફ્રેન્ડ્સ, હું અત્યારે ઓફિસમાં છું. હમણાં જ આવી. સવારથી બધા કામ હતા બહારના, બધા પતાવીને સવારે ઘરના કામ કરવાના, ટિફિન્સ બધું કમ્પ્લીટ કરવાનું, પછી ક્લાયન્ટ વિઝિટ ને બધું કામ હતું. એ બધું કરીને પછી મારા વર્કિંગ કામ કરવા ગયેલી વિઝિટમાં, આમ તેમ. પછી હમણાં જસ્ટ ઓફિસ આવી છું. તો હવે ઓફિસના થોડા કામ પતાવીશ, અને બીજું કે ઓફિસના કામ પતાવીશ ને પછી સાંજે મારે નીકળવાનું થાય 6:30-7. ટાઈમ ફિક્સ નથી હોતો મારો આવવાનો અને જવાનો, કોઈ ટાઈમ ફિક્સ નથી હોતો. મારું પોતાનું બિઝનેસ છે, એટલે મારે કોઈ શેડ્યુલ મારું પોતાનું બને એ જ સાચું. મારી કોઈ જોબ નથી, એટલે મારે ટાઈમ પર આવવાનું જવાનું એવું કંઈ ફિક્સ ન હોય. તો ફ્રેન્ડ્સ, ઘણા દિવસથી અહીંયા વરસાદ નથી. મતલબ જે લાસ્ટ વીકમાં આવી ગયો 4-5 દિવસ, એવો વરસાદ હમણાં નથી ફ્રેન્ડ. તો થોડું કામ થઈ જાય છે, વધારે ફરવાનું થઈ જાય છે. વરસાદ હોય એટલે કોઈ જલ્દી કામ ન આવે, વિઝિટ કે એવું તેવું બને નહીં. તો હમણાં વિઝિટ ને બધા કામ થોડા વરસાદ નથી એટલે થયા કરે છે. તો આવા જવાનું વધી જાય છે. ને ફ્રેન્ડ, બીજું કે મારી ચેનલને તમે સપોર્ટ કરો પ્લીઝ, અને થોડી ગ્રોથ થાય તો મને બી થોડું કામ કરવામાં યુટ્યુબમાં ઇન્ટરેસ્ટ પડે. ફ્રેન્ડ, મારો કિચન બ્લોગ તમે જોતા હશો તો તમને કેવો લાગે છે એ મને જણાવજો. ને એમાં કંઈ ખાસ નથી, સવારનો ટાઈમ હોય એટલે કેટલું બધું હાર્ડ એન્ડ ફાસ્ટ કામ કરવા ના હોય. ચા નાસ્તો, હા તે બધું, ટિફિન ને સ્કૂલ, બધા કામ બહુ પડતા હોય છે. તો એ બધા કરવા પડે એટલે ફટાફટ કરવા જ પડે. તમારા ઘરે હોય કે મારા ઘરે હોય, તો એ બધું બહુ સવારમાં હાર્ડ એન્ડ ફાસ્ટ બની જાય છે. બીજું ફ્રેન્ડ, હમણાં ફ્રેન્ડ, આપણે એ પણ બધા હાર્ડ એન્ડ ફાસ્ટ કામ કરવા પડતા હોય છે. તો એના માટે બહુ જ ઉતાવળ થઈ જતી હોય છે. અને ફ્રેન્ડ, બીજું કે હમણાં વરસાદ નથી એટલે ગરમી પણ પાછી ચાલુ થઈ ગઈ છે. સ્કૂલોમાં એક્ઝામ ચાલે છે, એટલે થોડો ટાઈમ એ પણ મારો ઘરે આપવો પડે છે. એટલે થોડું શેડ્યુલ ચેન્જ થયું છે. તો ફ્રેન્ડ, તમે મારી ચેનલને થોડું પ્રોત્સાહન આપો, જુઓ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને સારું લાગે તો બીજા ફ્રેન્ડ લોકોને બી તમે એમાં ઇન્વોલ્વ કરો. તો ફ્રેન્ડ, અત્યારે ઓફિસમાં રહીને આટલો વ્લોગ હું બનાવું છું. મારે બીજા કામ પણ થોડા છે, એ પણ પૂરા કરું. હજી હું હમણાં જ ઓફિસ આવી છું, તો 2-3 દિવસ પછી ઓફિસ આવી છું, એટલે એ પણ કામ મારા બાકી છે, તો કરું છું. તો હવે
આપણે મળીશું એક નવા બ્લોગ સાથે નવા ટાઈમ પર. ઓકે ફ્રેન્ડ્સ, સો થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.